ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હું ઉઠી નાઈથન રેડી થઈ ગઈ છું. આજે સન્ડે હતો તો અમે બધા મોડા જ ઉઠ્યા અને અહીંયા રસોડામાં કંઈક કામ ચાલુ થઈ ગયું છે. તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? બધામાંથી માખણ બનાવું છું. ઓકે ને બા અહીંયા લોટ બાંધે છે અને આજે બપોરે રવાનો શીરો, દાળ ભાત, શાકનો પ્રોગ્રામ છે. તો ગાઈસ અમારે કાલે ગુજરાતીનું રાઉન્ડ પેપર છે તો અહીંયા ગુજરાતીનું રીડિંગ ચાલુ થઈ ગયું છે અમારે. તો મમ્મીએ અહીંયા રસોઈ બનાવી લીધી છે. આમાં દાળ છે, પછી અહીંયા સબ્જી રેડી થઈ ગઈ છે અને આમાં ભાત છે ને શીરો હજી બનાવવાને વાર છે. એના માટેની તૈયારી થઈ ગઈ છે. ડ્રાયફ્રૂટ તૈયાર છે ને એલચી ખંડાઈ છે. તો ગાઈસ હવે શીરો પણ રેડી થઈ ગયો છે. યમ્મી લાગે છે અને જમવા બધા બેસી ગયા છે. તો જમીને પછી મળીએ. અત્યારે 4-4:30 જેવું થઈ ગયું છે અને અમે બધાએ મમ્મી ને બધાએ અત્યારે નાગનાથ મહાદેવે જઈએ છીએ અને ત્યાં જ અમારા ગામની નદી છે તો નાવાનો પણ પ્લાન છે. તો બધાએ હાલીને ત્યાં જાય છે. તો ગાઈઝ અહીંયા અમે નાગનાથ મહાદેવે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તો અમે અત્યારે નાઈને આવી ગયા છીએ અને મમ્મી મને હેર ઓઇલ લઈ નાખી દે છે અને મસાજ કરી દે છે. તો ખૂબ થાકી ગયા નાઈને. તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. બાય.